સત આજે આપણે રવિવારે ભેગા થયા છીએ. બે પ્રસંગ ભેગા છે. પહેલો પ્રસંગ છે ધ્યાનનો, શક્તિપાતનો. બીજો પ્રસંગ છે શિવરાત્રિનો. બંને પ્રસંગ આપણા માટે એક સરખા છે, એનું મિનિંગ એક સરખો આવે છે, સમજનો ફેર છે. શક્તિપાત, માં ભગવતી શક્તિનું જાગરણ, સાધના, ધ્યાન એટલે શું, અને એને અલંકારિક ભાષામાં જો વાત કરવી હોય તો એમ કહી શકાય કે જીવનું શિવથી મિલન. એનીવે વી આર કનેક્ટેડ વિથ શિવ. શંકર ભગવાન જોડે આપણી ઈચ્છા અનિચ્છા હોવા છતાં પણ આપણે કનેક્ટ થઈ ગયા છીએ. સાધના કરીએ છીએ એ પણ જીવથી શિવનું મિલન છે. ધ્યાન કરીએ છીએ એ પણ જીવથી શિવનું મિલન છે. ટૂંકમાં આપણી સાધના પદ્ધતિ જે છે આ જીવથી શિવના મિલનની પદ્ધતિ છે, જીવથી શિવના મિલનની પ્રક્રિયા છે. એ જ રીતે શિવરાત્રિનો પણ મૂળભૂત હેતુ તો એટલો જ કહેવાય છે કે જીવથી શિવનો મિલન. મહાશિવરાત્રિ એટલે કે મોટી શિવજીની રાત્રિ છે, મોટી રાત્રિ છે. આ મોટી શિવની રાત્રિની અંદર સામાન્ય અવસ્થામાં, સામાન્ય રીતે તમે તો રાતે સૂઈ જાઓ છો, ગયા, આંખ બંધ કરી દીધી, વાત પૂરી થઈ ગઈ. જ્યારે આ મહાશિવરાત્રિની અંદર તમારે પૂજા કરવાની હોય છે, પહેલા પહોરની પૂજા, બીજા પહોરની પૂજા, ત્રીજા પહોરની પૂજા, આખી રાત પૂજા ચાલતી હોય છે. એન્ડ યુ હેવ ટુ બી અવેકન. તમે જાગ્રત હોવા જોઈએ. આ ઉપાયો છે. આપણે આ બધી વાત કરીએ એની પહેલાં એક નાની સરખી બીજી વાત કરી લઈએ કે જે આની જોડે કનેક્ટેડ છે, અને એ સમજીશું તો આને સમજી શકીશું. ઇટ ઇઝ અઝ્યુમ્ડ, એવી ધારણા કરવામાં આવી કે જ્યારે શિવમાંથી જીવ છૂટા પડ્યા, બ્લાસ્ટ, બિગ બેંગ થયો, અને શિવમાંથી જીવ છૂટા પડ્યા ત્યારે જીવના ઘણા બધા નાના કટકા હતા. તમે આંખ બંધ કરીને વિચારો કે મોટો ગોળો છે સૂર્ય જેવો, અને આ ગોળાની અંદર ઉર્જા ભરેલી છે. આ ઉર્જા બ્લાસ્ટ થાય છે, ફૂટે છે. આ ગોળો બમ મળીને ફૂટે છે. કેટલા નાના કણો થાય. હજી એને સાદી ભાષામાં, બહુ એકદમ ક્લિયર ભાષામાં કહીએ, તમારી પાસે ઓલું સ્પ્રે હોય છે, એમ પાણીવાળું સ્પ્રે સાફ કરવા માટે, ગાડી સાફ કરવા માટે આમ દબાવો એટલે કેટલાય નાના ટીપાઓ બહાર ફેંકાય. યાદ કરો, જોયું હશે. આ જે સ્પ્રે છે ને, તમે એક વખત આમ પ્રેશર કરો ને કેવા ટીપાઓ બહાર ફેંકાય. પાણી તો આમ જોવા જાવ તેની ક્વોન્ટિટી બોટલમાં તો એક જ છે, ભળી ગયેલું એક સાથે બધું જ પાણી છે. વેન યુ પ્રેસ ઇટ, જ્યારે તમે એને પ્રેસ કરો છો, દબાવો છો, ત્યારે ઓટોમેટિકલી એની અંદરથી પાણીનું સરવાણી સર કરીને છૂટે. અને પછી કેવી પિચકારી નહીં, પિચકારીઓથી તમને એક જ દેખાય, સ્પ્રે થાય છે. એટલે એટલા બધા નાના પાણીને, આખા એક બોટલની પાણીમાંથી, આટલાક જ પાણીમાંથી એટલા બધા નાના કટકા થઈ જાય. ઇફ યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ઇટ, તમારે જો આની કેલ્ક્યુલેશન કરવી હોય, એની ગણતરીઓ કરવી હોય કે કેટલા ટપકા નાના પાણીના થયા, તો ઇટ વિલ બી ઇન લેક્સ, લાખ કટકા થઈ જાય આટલા પાણીના. એ જ બસ આ જ પરિભાષા સમજી લો કે ઈશ્વરનો જે મૂળ ગોળો હતો, જીવનો જે ગોળો હતો, જ્યારે બ્લાસ્ટ થયો, શિવનો જે ગોળો હતો એ જ્યારે બ્લાસ્ટ થયો, ત્યારમાંથી કેટલાય નાના કણો છૂટા પડ્યા. અને એ કણો એટલે આ જીવ. તમે જીવ, હું જીવ, પશુ જીવ, પક્ષી જીવ,
જીવડાનો જીવ, વૃક્ષનો જીવ, અરે તમે વિચારો નહીં એટલા જીવની અંદર એના ભાગ પડી ગયા. એન્ડ ઇટ ગોઝ ઓન. એ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી કે જીવ હોય એ શિવનો જ ભાગ છે. જીવ છે એ હંમેશા શિવનો ભાગ રહેવાનો છે. જેમ કે તમે ફોરેનથી કોઈ કૂતરું ઇમ્પોર્ટ કરો ને આપણા ઇન્ડિયામાં, ભલે કૂતરું ઇન્ડિયામાં આવી ગયું છે, બચ્ચું છે, ગલુડિયું છે, મોટું થાય છે, કૂતરું ભલે ત્યાં ઇન્ડિયામાં આવી ગયું, એની જાતિ ભલે ઇન્ડિયામાં આવી ગઈ, તેમ છતાં પણ એના મૂળભૂત લક્ષણ, એના શરીરનું જે બંધારણ છે, આ બંધારણ તો મૂળભૂત જાતિ કે જ્યાં જે એનો ડીએનએ છે એ પ્રમાણે જ રહેશે. એની ખાવાની સ્ટાઇલ, એના શરીરની પ્રકૃતિ. ફોર એક્ઝામ્પલ લેબ્રાડોર કૂતરું જ આવે છે. લેબ્રાડોર એ કૂતરું છે બહારનું, ઠંડા પ્રદેશનું કૂતરું છે. અને એ ઠંડા પ્રદેશનું કૂતરું હોય, જો એને તમે ભારતમાં લાવો છો, ઘણા બધા લોકો લેબ્રાડોર કૂતરું રાખે છે, તો આ કૂતરાને જ્યારે તમે ભારતમાં લાવો છો ત્યારે શું થાય છે, ત્યારે એને તો ગરમી લાગે જ છે, કારણ એનું તો શરીર જ બંધારણ જ એવું છે કે એ પોતાની પ્રકૃતિ છોડી નહીં શકે. અને કદાચ છૂટશે તો વર્ષો પછી છૂટશે, પણ એ શક્ય નથી. એટલે કે એનું પોતાનું બંધારણ એવું છે કે હી રિક્વાયર્સ કોલ્ડનેસ, ઠંડક જોઈશે એને, અને તમે નહીં આપી શકો તો એ બચારો મૂંઝાશે, હેરાન થશે, ગભરાશે, ખબર નહીં પડે શું થઈ રહ્યું છે. એ જ રીતે જ્યારે આપણે જીવ અને શિવની વાત કરીએ છીએ, અત્યારે તમે જીવ તરીકે સાવ છૂટા થઈ ગયા છો. યુ આર નો કનેક્શન વિથ શિવ. શિવ જોડે તો તમારું કોઈ કનેક્શન છે જ નહીં. ઇન્ટરનલી, આંતરિક રીતે ખરેખર છે, અને એ જ મુખ્ય કનેક્શન છે. પણ બાહ્ય રીતે જ્યારે સમાજની દ્રષ્ટિએ, દુનિયાની દ્રષ્ટિએ, લોકોની દ્રષ્ટિએ, માણસની દ્રષ્ટિએ જોવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે તમારું શિવ જોડે કોઈ કનેક્શન નથી. નો કનેક્શન એટ ઓલ. અને એના લીધે જ જાણતા અજાણતા આપણે શિવથી દૂર થતા જઈએ છીએ. યાદ રાખજો, તમે શિવથી દૂર ભલે થતા જતા હો, પણ થવાના છો તો શિવમય જ. આજે થઈ શકે છે, 2 દિવસ પછી પણ થઈ શકે છે, અને 200 વર્ષ પછી પણ થઈ શકે, અને 2000 વર્ષ પછી પણ થઈ શકે. ત્યાં સુધી જીવની પ્રવૃત્તિ ચાલુ રહેશે. જ્યાં સુધી જીવ શિવમય નહીં થાય ત્યાં સુધી જીવની પ્રવૃત્તિ ગતિમાન રહેશે. એક જન્મ લેશે, બીજો જન્મ લેશે, હજારો જન્મ પસાર થશે. એટ ધ એન્ડ છેલ્લે પોતાના મૂળ પ્રકૃતિમાં જશે, કારણ કે એનું મૂળ પ્રકૃતિ જ આ છે, શિવમય પ્રકૃતિ છે. આપણી જે પ્રકૃતિ છે આ શિવમય છે, અને બધું જ કાર્ય, બધી જ વસ્તુઓ કરવામાં આપણે હંમેશા શિવમય થઈને કામ કરીએ છીએ, શિવની જોડે જોડાઈ જઈએ છીએ. એટલે કે શિવની જોડે જોડાવું એ આપણો મૂળભૂત સ્વભાવ છે. હું અહીંયા શિવ એટલે શંકર ભગવાનની વાત નથી કરતો. હું શંકર ભગવાનને માનું છું, શંકર ભગવાનને હું પૂજા કરું છું. મારી આંખો શંકર ભગવાનની મૂર્તિને, એમના પિક્ચરને, એના દ્રશ્યને જોવે છે અને મને ગમે છે. પણ હું એ શંકર ભગવાન, એ શિવની વાત નથી કરી રહ્યો. અહીંયા જ્યારે હું શિવ શબ્દનો પ્રયોગ કરીશ ત્યારે હું પરમ પિતા પરમાત્મા, આ શિવ હોય તોય ભલે, વિષ્ણુ હોય તોય ભલે, કે બીજા કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાયના ભગવાન હશે તો પણ ચાલશે, પણ મારા માટે શિવ એટલે કે મૂળભૂત પ્રકૃતિ, મૂળભૂત પરમ તત્વ, પરમાત્મા તત્વ. તો આ શિવ તત્વ જોડે હું વાત કરી રહ્યો છું. આ શંકર ભગવાન તો છે જ, પણ એ ભૌતિક રીતે તમને કંઈક તો દેખાડવું પડે ને, તમને દેખાડવું તો પડે ને કંઈક. અને એ દેખાડવા માટે આ મૂર્તિ બની ગઈ કે આ ભગવાન, અને એના અલગ અલગ રૂપ, દેખાવ ઊભો કરી દીધો આપણે આપણા સમજ પ્રમાણે. પણ એને યાદ રાખો, એના થ્રુ તમે જો શિવ સુધી, મૂળભૂત શિવ સુધી પહોંચી શકતા હો તો ધેટ્સ ગુડ. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી જ છે કે અત્યારે હું જે વાત કરી રહ્યો છું એ શિવ વિશે કરી રહ્યો છું. શિવ, શંકર ભગવાન, શિવ એ નહીં, શિવ.
ટૂંકમાં શિવની જોડે જવું આપણો મૂળભૂત સ્વભાવ છે. અને રિવર્સ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે, રિવર્સ અન્ડરસ્ટેન્ડિંગ કહેવામાં આવે છે, રિવર્સ થિંકિંગ કહેવામાં આવે છે, જે હવે હું તમને કહી રહ્યો છું. શિવને સામે જવું, એ શિવની પાસે જવું એ આપણો જો મૂળભૂત સ્વભાવ હોય તો પહેલી તો કઈ રીતે તમે શિવ પાસે જાઓ છો? જ્યારે તમે દુનિયાથી થાકો છો, જ્યારે તમે દુનિયાની પ્રવૃત્તિથી થાકો છો, જ્યારે તમે તમારા મનની પ્રવૃત્તિથી થાકો છો, જ્યારે તમારી પાસે તમારી ઉપર આધાર રાખવાના કોઈ પણ પ્રકારના અવલંબન બચતા નથી. તમને એવું લાગે છે કે હું આમ કરીશ તો મજા આવશે, હું આમ કરીશ તો મજા આવશે, પણ એ અવલંબન કામ આવતા નથી. મને એક મારા મિત્રની વાત યાદ આવે છે. એને ઊંઘવાનો પ્રોબ્લેમ હતો. શું ઊંઘ જ ના આવે રાતે, શું કરું ખબર ના પડે. એટલે એ સવારમાં ઉઠ્યો હોય, એટલે સૂતો તો હોય ને ભાઈ, ઉઠ્યો હોય તો સવારમાં ઉઠ્યો હોય ત્યારથી એની ચિંતા શરૂ થઈ જાય કે મને રાતે ઊંઘ નહીં આવે તો, મને ઊંઘ નહીં આવે તો. દિવસ તો પસાર થઈ જાય. દિવસમાં તો ઘણા બધા કામ હોય, મન પ્રવૃત્તિમાં લાગેલું હોય, એટલે સમય સટ પસાર થવા માંડે. રાત પડે, બહુ બીક લાગે. રાત પડે એટલે એને બહુ બીક લાગે. કેમ બીક લાગે? કે હમણાં બધા ખાઈ લેશે, પી લેશે અને પછી હુવા જતા રહેશે. એ જશે, પણ મારું શું? વોટ આઈ વિલ ડુ? મારે શું કરવાનું? મારા વાઈફ સૂઈ ગયા, પત્ની સૂઈ ગયા, મધર ફાધર સૂઈ ગયા, બધા સૂઈ ગયા, અને હવે મારું શું? એટલે એ બચારો 9 વાગ્યામાં પથારીમાં પડે. પછી આખા દિવસ દરમિયાન અત્યાર સુધી જેણે વાંચ્યું હોય, સમજ્યું હોય, સલાહ આપી હોય, એ બધી જ ફોલો કરવાનું શરૂ કરે. કે રાતના વહેલી ઊંઘ આવી હોય ને તો ભાઈ દૂધ પીવાનું. એટલે ઓલો જઈને સરસ મજાનું ગરમ એલચી નાખીને, મીઠું નાખીને, મીઠું નહીં એટલે ગળ્યું નાખીને દૂધ બનાવે, દૂધ પીએ. પછી એને લાગે કે હવે લાગે તો પેટમાં બહાર લાગે છે ને, હવે આમ દૂધ પીધું એટલે આમ ઊંઘ આવતી એવી લાગે છે. બચારો જઈને સૂવા પ્રયત્ન કરે, ઊંઘ આવે જ નહીં. પછી બીજો વિચાર આવે કે ભાઈ ગરમ પાણીથી જઈને પગ ધોઈ લો ને તો ઊંઘ આવે. તો બચારો ગરમ પાણીથી જઈને પગ ધોવે અને પાછું સૂવા પ્રયત્ન કરે, પાછી ઊંઘ ના આવે. પાછો ઊભો થાય. કોઈક પાછું એવું કીધું હોય કે નાહી લો ને તમે, ગરમ ઠંડા પાણી મિક્સ કરી ફ્રેશ કરી નાહી લો ને તો બહુ સરસ ઊંઘ આવે ભાઈ, બહુ મજા આવી જાય. તો ઓલો ગરમ ઠંડા પાણીથી નાહી લે, નાહવા જાય, અડધો કલાક 15 મિનિટ નાહે, આવીને પાછો સૂવા પ્રયત્ન કરે, ઊંઘ આવે નહીં. અને આમાં આવી પ્રવૃત્તિઓ કરવામાં એનો લગભગ 2 થી 2.5 કલાકનો સમય પસાર થઈ જાય. પછી એવો થાકે, ભગવાન આ તમે બધાને ઊંઘનું વરદાન આપ્યું છે, એક મને જ ના આપ્યું. આમ દુઃખી થાય, આમ હેરાન થાય, આમ કસરત કરે, આમ દોડે, દૂધ પીવે, ના અને છેલ્લે થાકી હારી નિરાશ થઈ જાય અને હોઈ જાય. એટલે નિરાશ થઈને સૂતો હોય આમ પથારીમાં, મને જ ઊંઘ નથી આવતી, એ ભાઈ મારી ઊંઘનું શું કરવાનું? મેં આમ કર્યું, ઊંઘ ન આવી, મેં આમ કર્યું, મને ઊંઘ ન આવી. નિરાશા એને જ્યાં સુધી એને એવું છે કે હું ઊંઘ લાવી દઈશ ત્યાં સુધી એ જાગે છે. પણ જ્યારે થાકે છે, જ્યારે એની પાસે કોઈ ઓપ્શન નથી રહેતા, પોતે નિરાશ થઈ જાય છે. અને નિરાશ થઈ અને એને કહે કે હવે મારા હાથમાં કંઈ નથી. ઉદાસ થવું એ અલગ વસ્તુ છે, અને ઉદાસીન મનોવૃત્તિ ઊભી થવી એ નવી વાત છે. ઉદાસ થવું એટલે યુ આર ટોકિંગ અબાઉટ સેડનેસ. તમે સેડનેસ
ઉદાસ થવાની વાત કરી રહ્યા છો. કોઈએ તમે ખાવા ના આપ્યું ને એટલે પછી બહુ મને ન ગમે. મારા વાઈફે મને એવું કીધું એટલે મને ન ગમ્યું. મારા ભાઈએ મને એવું કીધું એટલે ન ગમ્યું. ધીસ ઇઝ વન પોર્શન. સામે બાજુ ઉદાસીનતા. શંકર ભગવાનને ઉદાસીન દેવ માનવામાં આવે છે. ઉદાસીન એટલે દુઃખી નહીં, એ વસ્તુ સમજી લેજો. ઉદાસીન એટલે દુઃખી નહીં. તમે દુઃખ ઉત્પન્ન કરો અને દુઃખના લીધે ઉદાસ થઈ જાઓ તો આ તો તમારા જીવનની ઘટમાળામાં તમે ભરાયા છો કે જેની અંદર આ ઉદાસીનતા તમારી અંદર જે ઉત્પન્ન થઈ છે તમારા મન દ્વારા ઉત્પન્ન થઈ છે. સામે બાજુ ઉદાસીન એટલે કે બધી જ પ્રવૃત્તિઓ છે, જીવનની લાગતી વળગતી બધી જ મુવમેન્ટ્સ છે. સારું થઈ રહ્યું છે, ખરાબ થઈ રહ્યું છે, પણ એની ઉપર કોઈ પણ એની છાપ જે છે તમારી ઉપર નથી પડતી. તમે તમારી મસ્તીમાં મસ્ત રહો છો અને એ બધી જ પ્રવૃત્તિઓ પ્રત્યે ઉદાસીન રહો છો. એને કહેવાય ઉદાસીનતા. આ થોડોક હજી ડિટેલ ટોપિક છે, આપણે હમણાં ચર્ચા કરવા જેવી નથી, સમય પણ નથી અને ચર્ચા કરવા જેવી પણ નથી. કોઈ વખત સમય મળશે તો ચોક્કસ કરીશું. પણ કહેવાની મૂળ વાત એટલી જ છે કે શિવ જે છે એ ઉદાસીન દેવ છે. તમે ઈચ્છો ને તો પણ તમે શિવ તરફ જઈ શકો છો. તમે ન ઈચ્છો ને તો પણ તમે શિવ તરફ જઈ શકો છો. બંને પ્રવૃત્તિમાં શિવ તરફ જવું શક્ય છે. પણ ક્યારે? કે જ્યારે તમે તમારા તરફથી થતા બધા જ મહેનત પ્રયત્ન અટકાવો છો અથવા અટકી જાય છે ત્યારે. પેલા મિત્રની તમને વાત કરી. મિત્ર સુવા બહુ પ્રયત્ન કરે ન સૂઈ શકે, છેલ્લે થાકી જાય, નિરાશ થઈ જાય અને પોતાની ઉપરથી વિશ્વાસ જતો રહે કે આ ઊંઘવાનો પ્રયત્ન હું નહીં કરી શકું, હું ઊંઘી નહીં શકું, મારી કેપેસિટી નથી મારી જાતને સુડાવવાની. એન્ડ આફ્ટર ધેટ પોતાનો કંટ્રોલ પોતાના પરથી છૂટે છે એટલે ઓટોમેટિકલી એને ઊંઘ આવવાની શરૂઆત થાય છે. દેટ મીન્સ કે એ શિવ તરફ વહી જાય છે અને પ્રયત્નથી પકડીને ખેંચીને જવું ઇટ્સ સમથિંગ એલ્સ, કંઈક બીજું છે. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી કે જાણતા અજાણતા જ્યારે તમે તમારી જાતમાં નથી ત્યારે તમે શિવ પાસે છો. તમે રાતે સૂવા જાઓ છો ત્યારે તમે શિવ પાસે છો. જ્યારે તમે તમારું મન કામ કરવાનું બંધ કરી દે છે, જ્યારે તમે અશાંત થઈ જાઓ છો, જ્યારે તમને કોઈ વિચાર નથી આવતા ત્યારે તમે શિવ પાસે છો. એટલે કે શિવ પાસે જવું એ તો આપણા જીવનની રિધમ છે. ક્યારે? હા, રિધમ ક્યારે વર્ક કરે? કે જ્યારે તમે ઓટોમેટિક, આને એ રીતે સમજો. એક એનામાં છે ને, તમે કોઈ પણ સ્ટોરમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ ને, મોટા મોલમાં જાઓ, તો જેવા તમે એન્ટર થાઓ એટલે ફર કરીને દરવાજા ખુલે. તમે જેવા અમુક રેન્જમાં આવો ને એટલે તરત જ દરવાજો ખુલી જાય ફટ લઈ, અને પાછા તમે એનાથી દરવાજામાં અંદર થઈ પાછા ચાલતા જાઓ એટલે અમુક રેન્જથી બહાર જાઓ એટલે પાછું એના સેન્સર્સ ત્યાં લાગેલા હોય, એ સેન્સર્સ પાછા દરવાજો બંધ કરી દે. પણ એની માટે તમારે એની અમુક રેન્જમાં આવવું પડે. હું 10 મીટર દૂર ઊભો રહી અને આમ કરીને ઊભો રહી જાઉં અને કોઈક દરવાજો ખુલ્લો, ઇટ વિલ નોટ ઓપન, એ નહીં ખુલે. તો એની માટે મારે શું કરવું પડશે? મારે મારી જાતને આ દરવાજાના 1 મીટરની રેન્જમાં લાવવું પડશે. જેવો હું આ દરવાજાની 1 મીટરની રેન્જમાં આવીશ એની સાથે દરવાજો ખુલી જવાનો છે. સો અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ. સમજો કે હું શું કહી રહ્યો છું. દરવાજો ખોલવા માટે તમારે 1 મીટરની રેન્જમાં આવવું પડે તો જ દરવાજો ખોલે. ફરીથી રિપીટ કરો આ જ વસ્તુ. દરવાજો ખોલવા માટે તમારે 1 મીટરની રેન્જમાં આવવું પડે. આ 1 મીટરની રેન્જ ક્યારે ખબર પડે? કે જ્યારે તમે 10 મીટરે ઊભા રહી પ્રયત્ન કરો દરવાજો ન ખુલે, 9 મીટરે ઊભા રહીને પ્રયત્ન કરો દરવાજો ન ખુલે, 8 મીટરે ઊભા રહો ન ખુલે, 7, 5, 4, 3, 2
દરવાજો ન ખોલે થાકી જાઓ, નિરાશ થઈ જાઓ અને નિરાશામાં કહો હવે આ ખુલવાનું નથી એમ કરીને જેવા 1 મીટરની રેન્જમાં આવ્યા, ઇટ્સ વાઇડ ઓપન, દરવાજો ખુલી જાય છે. શિવ પાસે જવું હોય તો 1 મીટરની રેન્જમાં આવવું પડશે. 1 મીટરની રેન્જ એ શિવની રેન્જ છે, પણ 1 થી 9 મીટરની રેન્જ છે, એટલે કે 2 થી 10 મીટરની રેન્જ છે. આ તમારી પોતાની રેન્જ છે અને એટલી બધી વિશાળ છે, શિવની રેન્જ કરતાં એની રેન્જ એટલી બધી વિશાળ છે કે વિચારો તમારે કેટલા પ્રયત્ન કરવા પડશે, કેટલી મહેનત કરવી પડશે, પોતાની જાતને કેટલી બધી જગ્યાએથી સાઈડમાં કરવી પડશે. તમારી જાત તમને કહેશે કે આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ ને છેલ્લે મારો મિત્ર મને શું કહેવા જ બોલો, મને ઊંઘ જ ના આવે. ઊંઘવાના પ્રયત્ન કર્યા પછી જ્યારે થાકે ત્યારે ઊંઘ આવે. સમજે તમે? ઊંઘવાના પ્રયત્ન કર્યા પછી જ્યારે થાકે ત્યારે ઊંઘ આવે છે. પ્રયત્ન ઊંઘવા માટેના કરે છે એટલે થાક લાગે છે અને થાક્યા પછી ઊંઘ આવે છે. સિમ્પલ. એ જ રીતે આપણે મૂળ વાત ઉપર હવે આવી જઈએ. શિવરાત્રિ. દરેક રાત્રિને શિવની જ રાત્રિ કહેવામાં આવે છે. તેમ છતાં પણ શિવરાત્રિ દરેક રાત્રિની અંદર તમે સૂતા હોવ છો, તમારી ઊંઘ હોય છે, તમે શિવની રાત્રિમાં શિવની પાસે જાઓ છો. મેં તમને કીધું એમ કે તમે જાગો સૂવો જ્યારે પણ તમે તમારો કંટ્રોલ છોડો છો ત્યારે તમે શિવ પાસે જાઓ છો. નાનું બાળક હોય ને, હું ઓમની જ વાત કરું, મારા સનની જ વાત કરું, હી ઇઝ પ્લેઇંગ વિથ નંબર ઓફ ટોયસ. ઘણા બધા રમકડાથી રમતો હોય અને રમકડાથી જ્યારે રમતો હોય અમુક એવા ટેકનિકલ રમકડા આવી જાય, એ ખુલે નહીં, બંધ ના થાય. એટલે હું એને કોઈ લાઉન બેટા હું ખોલી આપું તને, યુ ડોન્ટ નો, આઈ વિલ ડુ. ઓકે, યુ કેન ડુ દેટ. પછી પાછો એ કરે, પાછો ઓપન કરે, બહુ મહેનત કરે. અડધો કલાક મહેનત કર્યા પછી એને એવું લાગે કે યસ હવે મારાથી ખુલશે નહીં, એટલે છેલ્લે એ પોતાના પિતા પાસે આવે છે. આ એક ઓમની હું વાત નથી કરી રહ્યો, હું દરેક બાળકની વાત કરી રહ્યો છું. જ્યારે એ થાકે, એને એવું લાગે કે હવે મારાથી કંઈ થઈ શકવાનું નથી, ત્યારે એ એના પિતા પાસે આવે છે. કે જ્યારે પિતા એને મદદ કરે છે, એને હેલ્પ કરે છે. એની પહેલાં પિતાની પાસે જઈને કહે ને કે લાય હું કરાવું, તો એવું બાળક માનવાનું નથી. ધીસ ઇઝ ધ ઓનલી વે. બાળક માટે શું રસ્તો છે? થાકવા દો એને પોતાની મહેનત કરવા દો. એને છેક છેલ્લે સુધી વિશ્વાસ છે કે હું જ બધું કરી લઈશ અને હું જ મેનેજ કરી લઈશ. એને કરવા દો. એક વખત એને કરી લીધું, કર્યા પછી એને એવું લાગે છે કે હા પૂરું, હવે કંઈ મેળ પડશે નહીં. એટલે એની સાથે જ એ પિતા પાસે આવે છે. મને આવીને કહે છે કે મારાથી ખુલતું નથી, કેન યુ હેલ્પ મી વિથ ધીસ? એટલે હું કહું યસ, વાય નોટ, હું તને કરી આપું અને પછી હું એને સેટ કરી આપું છું. ફરીથી દરેક નાનું બાળક પહેલાં પોતાના પ્રયત્ન કરી લે છે અને પછી એ પિતા પાસે જાય છે. દરેક બાળક પિતા પાસે જાય છે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે, રિલેક્સ થવા માટે. એ જ રીતે આપણે બાળક છીએ. ઈશ્વરના, શિવના, ભગવાનના, ઉર્જાના, જે નામ આપવું તમે આપી શકો. દરેક બાળક પિતા પાસે જાય છે. તમે પણ બાળક છો. તમે તમારી જાતથી, તમારા પોતાના પ્રયત્નથી, તમારી મહેનતથી તમે જ્યારે થાકો છો ત્યારે તમે પિતા પાસે જાઓ છો. જ્યારે તમે પિતા પાસે જાઓ છો ત્યારે જો તમે થાકના માર્યા પહોંચ્યા હશો, યુ સરેન્ડર, હું થાકી ગયો, વોટ એવર આઈ કેન ડુ આઈ હેવ ડન. હું જે કરી શકવાનો હતો એ મેં બધું જ કરી લીધું. મારા જે થઈ શકતું હતું મેં બધું જ કરી લીધું. પણ આ કર્યા પછી આઈ કેન નોટ સસ્ટેન. મને હું નથી, કંઈ ખબર નથી પડી રહી.
અને જ્યારે તમે આવા સરેન્ડર ભાવ જોડે પિતા પાસે જાઓ છો ત્યારે પિતા, તમે પિતા હો, હું હોઉં, ફાધર હું હોઉં, કે પછી પરમપિતા હોય, પણ આ પિતા મદદ કરશે. ક્યારે? વેન યુ સરેન્ડર. ઘણી વખત ઘણા સાધકો મને પ્રશ્ન કરતા હોય છે કે ધ્યાન દરમિયાન શું કરવાનું. આ પ્રશ્ન ઉત્પન્ન થાય છે એનો અર્થ એ થયો કે તમે તમારી જાતને હજી મહેનત કરાવવા માંગો છો. ધેન ડુ મહેનત. તો મહેનત કરો, કરવી જ જોઈએ. તો જ સમજણ આવશે કે તમે તમારી જાતને જેટલી વધારે પકડવા પ્રયત્ન કરશો, વધારે સ્ટ્રોંગલી પકડવા પ્રયત્ન કરશો, એટલી જ પોતાની જાતને તમે તેનાથી દૂર લઈ જાઓ છો. તમે પરમપિતા પરમાત્માથી પોતાની જાતને એટલા જ દૂર લઈ જઈ રહ્યા છો. એન્ડ ધ બેસ્ટ આઈડિયા, સારામાં સારો રસ્તો છે જે સાધકે મને ધ્યાન માટે પ્રશ્ન કર્યો હતો, એ સાધકના પ્રશ્નનો જવાબ પણ આપી દઉં છું કે જ્યારે તમે પ્રયત્ન કરો છો અને તમને તમારી ઉપર વિશ્વાસ છે ત્યાં સુધી તમારે પોતે જ પ્રયત્ન કરવાનો છે. બટ વેન યુ સિટ ઇન મેડિટેશન, જ્યારે તમે ધ્યાનમાં બેસો છો ત્યારે તમારે પછી તમારા તરફથી કોઈ પણ પ્રયત્ન હશે એ તમને અવરોધ ઊભા કરાવશે. શિવ પાસે જવામાં, પરમપિતા પાસે જવામાં. તો તમારા તરફથી બધા પ્રયત્ન બંધ થઈ ગયા હશે, અટકી ગયા હશે, સ્ટોપ થઈ ગયા હશે, તો તમે સન્ન કરતાં પહોંચી જશો. આ સન્ન કરતું પહોંચવું બોલવામાં સન્ન છે, સમજવામાં નથી. તમારા પ્રયત્ન તમને આડા આવે છે, તમારા પોતાના વિચારો તમને આડા આવે છે શિવ પાસે જવા. અને એટલે જ શિવરાત્રિ, મહાશિવરાત્રિ અને મહાશિવરાત્રિની પૂજા રાખવામાં આવે છે. આપણે પણ ભવિષ્યમાં ત્યાં મહાશિવરાત્રિની પૂજા કરવા પ્રયત્ન કરીશું. મંદિર તો બની જ રહ્યું છે, કૃષ્ણ ભગવાનનું મંદિર છે, પણ કૃષ્ણ ભગવાનની હાજરીમાં પણ આપણે શિવરાત્રિની પૂજા તો કરી જ શકીએ. અને આપણે ચોક્કસ આવા પ્રસંગો ઉત્પન્ન કરીશું કે જેનાથી આપણને એમાંથી જાગૃત થવાનો ચાન્સ મળે. ટૂંકમાં અત્યારે હું તમને ખાલી બેઝ સમજાવી દઉં. શિવરાત્રિ, મહાશિવરાત્રિ છે, એનો પાયો આપણે સમજવો જોઈએ. મહાશિવરાત્રિનો અર્થ થાય છે મહાશિવરાત્રિની પૂજા કરવામાં. મેં જોયું છે ઘણી વખત હું રાતે જઈને જોતો તો આખી રાત પૂજા ચાલતી હોય, અને આખી રાત જ્યારે પૂજા ચાલતી હોય ત્યારે વ્યક્તિ ઓલો બિલીપત્ર આમ બિલીપત્ર નાખે રાખે, પૂજા પી જાય. હી ઇઝ ડુઈંગ એવરીથિંગ બટ હી ઇઝ નોટ અવેકન. હું એવું નથી કહેતો કે ભૌતિક રીતે જાગે છે કે સૂવે છે, ભૌતિક તો વાત જ નથી કરી રહ્યો. હું એ કહું છું કે આંતરિક રીતે પણ જાગૃત નથી. શિવરાત્રિની પૂજા કરવાનો, શિવરાત્રિ ઉજવવાનો મૂળભૂત હેતુ એ છે કે શિવરાત્રિ કરીને બી જો તમે તમારી જાત જોડે રહેવા પ્રયત્ન કરો છો, તમારી અંદર બેઠેલા શિવ જોડે રહેવા પ્રયત્ન કરો છો, તો આ શિવરાત્રિ થઈ જશે. નહીં તો આ તો કોઈ બી સામાન્ય રાત્રિ છે ને એવી જ થવાની છે. વ્યક્તિ જ્યારે પૂજા કરવા બેઠો હોય ત્યારે એનું કામ છે, મૂળભૂત કામ છે, શિવની જોડે રહેવા પ્રયત્ન કરો. શિવની જોડે રહેવા પ્રયત્ન કરશો, એની સાથે મન આવી જશે અને મન તમને ખેંચવા પ્રયત્ન કરશે કે ભાઈ હવે કંઈ કરવાની જરૂર નથી, બેને શાંતિથી આમ કર ને તેમ કર. તમને એ ડાયવર્ટ કરવા પ્રયત્ન કરશે. પણ શિવરાત્રિનો અર્થ જ એ થાય છે કે જેની અંદર પ્રયત્નથી તમારે કરવાનું છે, અને આ રાત્રિએ શિવનો બહુ મોટો સપોર્ટ હોય છે. આ સપોર્ટ દરમિયાન આપણે શું કરવાનું? તમે પૂજા કરો, તમે વાંચતા હો, તમે લખતા હો, તમે જે પણ કરતા હો, એનાથી કોઈ ફરક નથી પડતો. પણ જ્યારે તમે રાતે તમારી જોડે બેસો છો, તમારી અંદરના રહેલા શિવ જોડે બેસો છો, એના પ્રત્યે સજાગ થઈ જાઓ છો. બહુ સાદી ભાષા, હવે એકદમ સાદી. જ્યારે તમે તમારી અંદર રહેલા શિવ પ્રત્યે સજાગ થઈ જાઓ છો ત્યારે તમે ખરેખર શિવરાત્રિ ભોગવો છો, ત્યારે તમે ખરેખર મહાશિવરાત્રિનો અનુભવ કરો છો. જે સમયે તમે તમારી જાતથી તમારી અંદર રહેલા શિવથી દૂર થઈ જાઓ છો ત્યારે તમે શિવરાત્રિ ભોગવતા નથી, શિવરાત્રિનો અનુભવ કરતા નથી. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી જ છે કે શિવરાત્રિનો મૂળભૂત હેતુ છે કે તમને તમારી જાત જોડે લઈ જવાનો. મનનો મૂળભૂત હેતુ છે કે તમને આ શિવ તત્વથી દૂર રાખવાનો.
આપણે શિવરાત્રિને ભૌતિક રીતે હંમેશા જોવા પ્રયત્ન કરીએ છીએ. જે પણ વસ્તુ હોય એને ભૌતિકમાં ફેરફાર કરી દઈએ છીએ. મારા એક મિત્ર છે, સાધક છે, એને તમે કંઈ પણ આપો, ગઈકાલની રાતની ખીચડી હોય, સવારની રોટલી હોય, ભાત હોય, આ બધું ભેગું થાય ને એટલે જેવું તમે એની સામે મૂકો ને ફટ ખબર નહીં હું કરે ને હું વિચાર કરે, પણ આમ કરીને સરસ મજાનું આમ જમવા આપી દો ને આપણે તો ખાવા બી ને વાવ સો ટેસ્ટી. આપણે પૂછીએ શું છે, શું બહુ આપણા મહેનત બહુ કરી લઈએ. એ આમ ખાતા હોઈએ ને ત્યારે વિચાર કરીએ આ શું આપ્યું છે, વિચાર આ શાક છે, શાક નથી, રીંગણું છે, રીંગણું નથી, આ નથી, તે નથી, ખબર જ ન પડે. પણ પછી છેલ્લે થાકીએ, હારીએ એટલે પૂછ્યું ઓલા ભાઈ આ છે બહુ સરસ, શું છે? તો કે જવા દો ને, ખાઈ લો ને, એમાં ખાવામાં જ આનંદ છે, જાણવામાં નહીં. એટલે મેં કે ના તમે મને કહો. તો એ કે ભાઈ ગઈકાલ રાતની ખીચડી હતી ને આજ હવાની હુકી રોટલી હતી ને બધું ભેગું કરીને આમ કરીને મેં મસ્ત બનાવી નાખ્યું. લે, એટલે તમે જે આપો એમાંથી સુરત સુંદર બનાવી શકે છે. એ જ રીતે મનની પાસે તમે જે બી મૂકો ને, હું તમને એમ કહું છું કે તમારે શિવની હાજરીમાં જાગો, રાતે જાગો, શિવની હાજરીમાં શિવની સામે રહો, શિવને જ અનુભવવા પ્રયત્ન કરો. આખી રાત શિવનો અનુભવ ના થાય કંઈ વાંધો નહીં, પણ તમે અનુભવવા પ્રયત્ન કર્યો એની નોંધ શિવ પાસે લેવાઈ જશે. તો એ કરવા પ્રયત્ન કરો. બેસો, આપણે મૌન શિબિરમાં કેવું બેસીએ છીએ, આ શિવ પાસે બેસીએ છીએ. તો આજથી શિવ પાસે બેસવા પ્રયત્ન કરો. જેવા તમે શિવ પાસે બેસવા પ્રયત્ન કરશો, શિવનો અનુભવ શરૂઆતમાં તમારી ટેસ્ટ લેશે, પરીક્ષા લેશે, મનની પ્રવૃત્તિઓ વધારશે, પછી મનની પ્રવૃત્તિ ઘટવા લાગશે અને એ શિવનો અનુભવ ચાલુ થઈ જશે. પોતાને પોતાની જાત જોડે રાખવું એ મહાશિવરાત્રિ છે. પોતાને પોતાના અંદરના શિવ જોડે મિલન કરાવવું આ મહાશિવરાત્રિ છે. આ શિવરાત્રિ દરમિયાન મનનો અનુભવ, મનનું પ્રેશર, મનની તાકાત, મનના ટૂલ્સ, રસ્તાઓ દૂર થઈ જાય. આ મહાશિવરાત્રિ છે. આજે તો આપણે શું કરીએ છીએ, શિવરાત્રિની અંદર ભાઈ સવારમાં ઉઠવાનું, ઉઠીને પછી શોધવા નીકળવાનું કે ભાંગ ક્યાં મળે. પહેલાં તો મંદિરમાં જઈને ભાંગ પીવાની, પછી આ ભાંગ ઓરિજિનલ નથી. આપણે તો એકદમ ઓરિજિનલ તાંબાનો સિક્કો નાખ્યો હોય અને ભાંગની ટીકડી નાખી હોય અને પછી જે ભાંગ અને પછી એ દૂધ પીવાનું, આરામ કરવાનું, સરસ મજાના શક્કરિયા ખાવાના. યાદ નથી શું ખાવાનું, પણ શક્કરિયા જ ખાવાતા હશે. એ સરસ મજાના શક્કરિયા અને ફરાળી ખાવાનું, મજા કરવાની. આ મનનો સ્વભાવ છે કે એને તમે જે આપશો એને સુંદર મઠારીને તમારી સામે મૂકી દેશે, પણ મૂળ તત્વ જ ગુમાવી દેશે. શિવ જોડે રહેવાની વાતની જગ્યાએ તમે શક્કરિયા જોડે રહેશો, ભાંગ જોડે રહેશો, ફરાળી જોડે રહેશો, ખોરાક જોડે રહેશો, પણ પોતાની જોડે રહેશો નહીં. અને ધીસ ઇઝ અ રોંગ થિંગ વોટ વી આર ડુઈંગ. આપણે એવું નથી કે એ બધું ન કરવું જોઈએ, કરવું જ જોઈએ. ધીસ ઇઝ અ પ્રોસેસ. આ પ્રોસેસ ફોલો કરો, પણ એ ફોલો કરવાની સાથે સાથે એ યાદ રાખો આજે તમારો અધિકાર છે શિવ જોડે રહેવાનો, અને એ અધિકાર તમારું મન પણ તમારી પાસેથી છીનવી ન શકે. તો સવારમાં ઉઠો ત્યારથી શિવ જોડે રહેવાની શરૂઆત કરો. હું માનું છું શિવ જોડે રહેવા પ્રયત્ન કરશો, પોતાની જાત જોડે રહેવા પ્રયત્ન કરશો, પોતાની તરફ જાગૃતિ લાવવા પ્રયત્ન કરશો. આ શિવ જોડે રહેવું છે. તો આ શિવ જોડે જ્યારે તમે રહેવા પ્રયત્ન કરશો, મન વચ્ચે ડબકા મારશે, તમને ક્યાંક બીજે લઈ જશે, કંઈ વાંધો નહીં, જતા રહેવાનું, પણ પાછા આવીને યાદ કરવાનું કે મારે શિવ જોડે રહેવાનું. બસ ખાલી રહેવાનું, નો ટુ ડુ એનીથિંગ, જસ્ટ ઓબ્ઝર્વ એન્ડ ઓબ્ઝર્વ. તો આ શિવરાત્રિનું મારી દૃષ્ટિએ આટલું મહત્ત્વ છે અને આઈ બિલીવ બધાએ આ પ્રયોગ કરવો જોઈએ. તમે જેટલો પ્રયોગ કરશો એટલો તમારો અનુભવ વધતો જશે, તમારી જાત જોડે રહેવાનો અનુભવ વધતો જશે. તો મારે જે કહેવાનું હતું મેં કહી દીધું છે. હવે આપણે ફરીથી આવતા રવિવારે મળીશું. કાલે શિવરાત્રિ છે, પ્રયોગ કરી જોજો. સવારમાં ઉઠવાનું, ખાઓ પીઓ, હરો ફરો, ભાંગ પીઓ, ફરાળી ખાઓ, જે કરવું એ કરો. પોતાની જાત જોડે કોન્શિયસ થઈ જાઓ. જસ્ટ બીકમ કોન્શિયસ. આ જ વસ્તુ હું કહી રહ્યો છું. સજાગ થઈ જાઓ. આ શિવરાત્રિ છે, સાચી શિવરાત્રિ છે. શરૂઆતમાં અઘરી પડશે, પણ એક વખત જો સેટ થઈ ગયા, સજાગ થવાની પ્રેક્ટિકલ પૂરા થયા, ધેન ડન.
પછી કાંઈ ચિંતા કરવા જેવું નથી. તો અત્યારે હું તમને આપણા કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ અને તમે તમારી રીતે સરસ રીતે આગળ વધો, સાધના કરો એવા આશીર્વાદ, એવી ઈચ્છા સાથે આપણે આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ અને આવતા રવિવારે ફરીથી મળીશું.